જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો, ભક્તિ વર્ષા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને મારા જય સ્વામિનારાયણ, જય સિયારામ અને જય હનુમાનજી. હનુમાનજી જ્યારે અશોક વાટિકાને વિધ્વંસ કરે છે તો ક્રોધે ભરાયેલો રાવણ 80,000 કિંકર નામની સેનાને મોકલે છે. હનુમાનજી એનો પણ વધ કરી નાખે છે. એ પછી રાવણ પોતાના મંત્રી જે પ્રહસ્ત છે એનો પુત્ર જંબુમાલીને મોકલે છે. હનુમાનજી એને પણ મારી નાખે છે. પછી 5 સેનાપતિઓને મોકલે છે. હનુમાનજી એને પણ મારી નાખે છે. મંત્રીના 7 પુત્રોને પણ હનુમાનજી મારી નાખે છે. તો આટલા બધા સેનાપતિ, મંત્રીઓના પુત્ર અને કિંકર નામની 80,000ની સેના હનુમાનજી દ્વારા વધ થઈ જાય છે. તો ક્રોધે ભરાયેલો રાવણ બહુ જ ભયંકર ક્રોધમાં આવે છે અને એ પછી પોતાનો પુત્ર જે સૌથી વહાલો અને નાનો છે અક્ષયકુમારને મોકલે છે. ત્યાંથી આપણે હવે કથાની શરૂઆત કરીએ. પણ કથાની શરૂઆત કરવા પહેલાં આપ સૌને મારી વિનંતી છે કે જો તમને કથા ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હનુમાનજી દ્વારા પોતાના 5 સેનાપતિઓને, સૈનિકો, વાહનો સહિત હણાઈ ગયેલા સાંભળીને રાજા રાવણે પોતાની સામે બેઠેલા પુત્ર અક્ષયકુમારની સામે જોયું, જે યુદ્ધમાં પરાક્રમી અને ઉત્સાહી હતો. પિતાના દ્રષ્ટિપાત માત્રથી પ્રેરિત થઈને એ પ્રતાપી વીર યુદ્ધ માટે ઉત્સાહપૂર્વક ઊભો થયો. તેનું ધનુષ્ય સોનાથી મળેલું હોવાના કારણે બહુ સુંદર લાગતું હતું. જેમ શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા યજ્ઞશાળામાં ભવિષ્યની આહુતિ આપવાથી અગ્નિદેવ પ્રજ્વલિત થઈ ઉઠે છે, એ જ રીતે તે સભામાંથી ઊભો થયો. તે મહાપરાક્રમી રાક્ષસ શિરોમણી અક્ષયકુમાર પ્રાતઃકાળના સૂર્ય જેવા કાંતિમાન તથા તપાવેલા સોનાની જાળીથી આચ્છાદિત રથ ઉપર આરૂઢ થઈને એ મહાકપી હનુમાનજી પાસે ચાલી નીકળ્યો. તે રથ તેને કઠોર તપસ્યાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયો હતો. તેમાં તપાવેલા સુવર્ણની જાળી જડેલી હતી. પતાકા ફરકી રહી હતી. તેનો ધ્વજદંડ રત્નોથી વિભૂષિત હતો. તેમાં મનોવેગી 8 ઘોડા જોતરેલા હતા. દેવતા કે અસુર કોઈ એ રથને નષ્ટ કરી શકતા ન હતા. તેની ગતિ ક્યાંય રોકાતી ન હતી. તે વીજળીની જેમ પ્રકાશિત હતો અને આકાશમાં ચાલતો હતો. તે રથને સઘળી સામગ્રીઓથી સુસજ્જ કરવામાં આવ્યો હતો. તેમાં તર્કસ મૂકેલા હતા. એમાં 8 તલવારો બાંધવામાં આવી હતી. એમાં યથાસ્થાને શક્તિ અને તોમર વગેરે અસ્ત્ર શસ્ત્રોનો ક્રમ અનુસાર મૂકવામાં આવ્યા હતા. ચંદ્રમા અને સૂર્યની જેમ પ્રકાશિત અને સોનાની રાશિથી યુક્ત યુદ્ધના સઘળા ઉપકરણોથી સુશોભિત તે સૂર્ય જેવા તેજસ્વી રથ ઉપર બેસીને દેવતાઓ જેવો પરાક્રમી અક્ષયકુમાર રાજભવનમાંથી નીકળ્યો. ઘોડા, હાથી અને મોટા મોટા રથોના ભયંકર ધ્વનિથી પર્વતો સહિત પૃથ્વી તથા આકાશને ગુંજાવતો તે બહુ મોટી સેના સાથે લઈને અશોક વાટિકાના દ્વાર પર બેઠેલા શક્તિશાળી હનુમાનજી પાસે જઈ પહોંચ્યો. સિંહ જેવા ભયંકર નેત્રો ધરાવતા અક્ષય ત્યાં જઈને હનુમાનજીને જોયા. તે મહાત્મા કપિશ્રેષ્ઠ વેગ તથા શત્રુઓ પ્રત્યેના એમના પરાક્રમનો અને પોતાના બળનો પણ વિચાર કરીને એ મહાબળી રાવણ પુત્ર પ્રલયકાળના સૂર્યની જેમ વધવા લાગ્યો. હનુમાનજીના પરાક્રમ પર દ્રષ્ટિપાત કરીને તેને ક્રોધ ચડી ગયો. તેથી તે સ્થિરતાપૂર્વક સ્થિત થઈને તેણે એકાગ્ર ચિત્તે 3 તીક્ષ્ણ બાણો દ્વારા રણદુર્જય હનુમાનજીને યુદ્ધ માટે પ્રેરિત કર્યા. ત્યાર પછી હાથમાં ધનુષ્ય અને બાણ લઈને અક્ષયકુમારે એમના તરફ દ્રષ્ટિપાત કર્યો. તે શીઘ્ર પરાક્રમી રાવણકુમાર હનુમાનજી પાસે આવ્યો. તે વખતે તે બંને વીરો વચ્ચે જે ટક્કર થઈ તેની ક્યાંય તુલના થઈ શકે એમ નથી. એમનું યુદ્ધ દેવતાઓ અને અસુરોને પણ ભયભીત કરી નાખનારું હતું. કપિશ્રેષ્ઠ હનુમાનજી અને અક્ષયકુમારનું તે યુદ્ધ જોઈને પૃથ્વી પર બધા પ્રાણીઓ ચીસાચીસ પાડવા લાગ્યા. સૂર્યનો પ્રકાશ ઝાંખો પડી ગયો. પવનની ગતિ રોકાઈ ગઈ. પર્વતો ડોલવા લાગ્યા. આકાશમાં ભયંકર ધ્વનિ થવા લાગ્યો અને સમુદ્રમાં તોફાન શરૂ થઈ ગયું. અક્ષયકુમાર નિશાન તાકવામાં, બાણને ધનુષ્ય પર ચડાવવામાં અને તેને લક્ષ્ય તરફ છોડવામાં અત્યંત નિપુણ હતો. તે વીરે વિષધર સર્પો જેવા
ભયંકર સોનાની પાંખોવાળા સુંદર અણિયાળા 3 બાણ હનુમાનજીના મસ્તક પર માર્યા. તે ત્રણેયનો ઘા હનુમાનજીના માથામાં એક સાથે વાગ્યો. એનાથી લોહીની ધાર વહેવા લાગી. તેઓ લોહીથી નવાઈ ગયા અને તેમની આંખો ભમવા લાગી. ત્યાર પછી વાનરરાજ શ્રેષ્ઠ મંત્રી હનુમાનજી રાક્ષસરાજ રાવણના રાજકુમાર અક્ષને શ્રેષ્ઠ આયુધ અને અદ્ભુત ધનુષ્ય ધારણ કરેલો જોઈને હર્ષ અને ઉત્સાહથી યુદ્ધની અભિલાષાથી પોતાના શરીરને વધારવા લાગ્યા. રણભૂમિમાં અક્ષયકુમારનું પરાક્રમ ઘણું પ્રચંડ દેખાતું હતું. તેનું તે તેજ, બળ, પરાક્રમ અને બાણ બધું જ શ્રેષ્ઠ હતું. યુદ્ધભૂમિમાં તેના તરફ દ્રષ્ટિપાત કરીને હનુમાનજીએ ઉત્સાહમાં આવીને મેઘની જેમ ભયંકર ગર્જના કરી. યુદ્ધભૂમિમાં બળના અભિમાનના કારણે અક્ષયકુમારને તેમની ગર્જના સાંભળીને અત્યંત ક્રોધ ચડ્યો. તેની આંખો લોહી જેવી લાલ લાલ થઈ ગઈ. તે પોતાના બળના અજ્ઞાનને કારણે અનુપમ પરાક્રમી હનુમાનજીનો સામનો કરવા માટે આગળ વધ્યો. બરાબર એ જ રીતે જેમ કોઈ હાથી તણકલાથી ઢંકાયેલા વિશાળ કૂવા તરફ આગળ વધે છે. એના બળપૂર્વક છોડેલા બાણોથી વિંધાઈને હનુમાનજીએ તરત જ આકાશને ચીરીને મેઘ જેવા ગંભીર અવાજે ભીષણ ગર્જના કરી. તે સમયે બંને ભુજાઓ અને જાંઘોને ચલાવવાના કારણે તેઓ બહુ ભયંકર દેખાતા હતા. તેમને આકાશમાં ઉછળતા જોઈને રથીઓમાં શ્રેષ્ઠ અને રથ પર બેઠેલો તે બળવાન, પ્રતાપી અને રાક્ષસ શિરોમણી વીરે બાણવૃષ્ટિ કરીને હનુમાનજીનો પીછો કર્યો. તે વખતે તે એવો લાગતો હતો જાણે કોઈ વાદળ કોઈ પર્વત પર કરા અને પથ્થર વરસાવી રહ્યું હોય. તે યુદ્ધ સ્થળમાં મનોવેગી વીર હનુમાનજી ભયંકર પરાક્રમ પ્રગટ કરવા લાગ્યા. તેઓ અક્ષયકુમારના બાણોને વ્યર્થ બનાવીને આકાશ માર્ગે વિચરતા હતા અને તે બાણોથી બચીને નીકળી જતા હતા. વીર અક્ષયકુમારે પોતાના બાણો દ્વારા કપિશ્રેષ્ઠ હનુમાનજીની બંને ભુજાઓની મધ્યમાં, છાતીમાં ઊંડા ઘા કર્યા. પરંતુ મહાબાહુ વાનરવીર સમયોચિત કર્તવ્ય વિશેષને બરાબર જાણતા હતા. તેથી તેઓ રણક્ષેત્રમાં એ ઘાને સહન કરીને સિંહનાદ કરીને તેના પરાક્રમ વિશે આ રીતે વિચાર કરવા લાગ્યા. હવે હનુમાનજી અક્ષયકુમારનું જે પરાક્રમ છે એના વિષયમાં હનુમાનજી વિચાર કરે છે. હનુમાનજી વિચાર કરે છે, આ મહાબળી અક્ષયકુમાર બાળ સૂર્ય જેવો તેજસ્વી છે અને બાળક હોવા છતાં પણ મોટાઓની જેમ મોટું કર્મ કરી રહ્યો છે. યુદ્ધ વિષયક બધા કર્મોમાં કુશળ હોવાથી અદ્ભુત શોભાશાળી આ વાનરવીરને અહીં મારી નાખવાની મારી ઈચ્છા થતી નથી. આ મહામનસ્વી અક્ષયકુમાર બળ પરાક્રમની દ્રષ્ટિએ મહાન છે. યુદ્ધમાં સાવધાન અને એકાગ્રચિત્ત છે તથા શત્રુના પ્રહારોને સહેવામાં ઘણો સમર્થ છે. પોતાના કર્મ અને ગુણોની ઉત્તમતાના કારણે આ નાગો, યક્ષો અને મુનિઓ દ્વારા પણ પ્રશંસિત થયો હશે એમાં શંકા છે જ નહીં. શીઘ્રતાપૂર્વક યુદ્ધ કરનારા આ વીરનું પરાક્રમ દેવતાઓ અને અસુરોના હૃદયને પણ કંપાવી શકે એમ છે. હનુમાનજી વિચાર કરે છે, પરંતુ જો આની ઉપેક્ષા કરવામાં આવી તો આ મને પરાસ્ત કર્યા વિના રહેશે નહીં, કેમ કે યુદ્ધમાં આનું પરાક્રમ વધી રહ્યું છે. તેથી હવે આને મારી નાખવો એ જ મને સારું લાગે છે. પ્રસરી રહેલા અગ્નિની ઉપેક્ષા કરવી કદીએ યોગ્ય નથી. આ રીતે શત્રુના વેગનો વિચાર કરીને એનો પ્રતિકાર કરવા માટે પોતાના કર્તવ્યનો નિશ્ચય કરીને મહાન બળ પરાક્રમી સંપન્ન હનુમાનજીએ એ વખતે પોતાનો વેગ વધાર્યો અને તે શત્રુને મારી નાખવાનો વિચાર કર્યો. ત્યાર પછી આકાશમાં વિચરતા વીર વાનર પવનકુમારે લપકાડો મારીને અક્ષયકુમારના તે 8 ઉત્તમ વિશાળ ઘોડાને જે ભાર વહન કરવામાં સમર્થ અને વિવિધ પ્રકારના પેત્રા બદલવાની કળામાં સુશિક્ષિત હતા એને યમપુરીમાં મોકલી આપ્યા. ત્યાર પછી વાનરરાજ સુગ્રીવના મંત્રી હનુમાનજીએ અક્ષયકુમારના તે વિશાળ રથને પણ તોડી ફોડી નાખ્યો. તેમણે પોતાના હાથ વડે જ પીટીને રથની બેઠક તોડી નાખી અને એની દાંડી અવળી કરી દીધી. ઘોડાઓ તો અગાઉથી જ મારી ચૂક્યા હતા, તેથી તે મહાન રથ આકાશમાંથી ભૂમિ પર આવી પડ્યો. તે વખતે મહારથી અક્ષયકુમાર ધનુષ્ય અને તલવાર લઈને રથ છોડીને અંતરિક્ષમાં ઉડવા લાગ્યો. બરાબર એ રીતે જેમ કોઈ ઉગ્ર શક્તિ સંપન્ન મહર્ષિ
યોગ માર્ગે શરીરનો ત્યાગ કરીને સ્વર્ગલોક તરફ ચાલ્યા જતા હોય. ત્યારે વાયુ જેવા વેગ અને પરાક્રમ ધરાવતા કપિવર હનુમાનજીએ આકાશ માર્ગે વિચરતા એ રાક્ષસની પાસે પહોંચીને ક્રમશઃ એના બંને પગ દ્રઢતાપૂર્વક પકડી લીધા. પછી તો પોતાના પિતા વાયુ દેવતા જેવા પરાક્રમી વાનર શિરોમણી હનુમાને જે રીતે ગરુડ મોટા મોટા સર્પને ગોળ ઘુમાવે છે એ જ રીતે તેને હજારો વાર ઘુમાવીને ઘણા વેગથી યુદ્ધભૂમિમાં પછાડ્યો. નીચે પડતા જ એની ભુજા, જાંઘ, કમર અને છાતીના ટુકડા ટુકડા થઈ ગયા. લોહીની ધાર વહેવા લાગી. શરીરના હાડકાં ચૂરેચૂરા થઈ ગયા. આંખો બહાર નીકળી. હાડકાના બધા સાંધા તૂટી ગયા અને નસો નાડીઓના બંધન ઢીલા થઈ ગયા. આ રીતે એ રાક્ષસ પવનકુમાર હનુમાનજીના હાથે માર્યો ગયો. અક્ષયકુમારને પૃથ્વી પર પટકીને મહાકપિ હનુમાનજીએ રાક્ષસરાજ રાવણના હૃદયમાં ઘણો મોટો ભય ઉત્પન્ન કરી દીધો. તેના હણાઈ જવાથી નક્ષત્ર મંડળમાં વિચરનારા મહર્ષિઓ, યક્ષો, નાગ, ભૂતો તથા ઇન્દ્ર સહિત દેવતાઓએ ત્યાં એકઠા થઈને ઘણા અચરજ સાથે હનુમાનજીના એ સ્વરૂપના દર્શન કર્યા. યુદ્ધમાં પરાક્રમી અને લાલ લાલ આંખોના અક્ષયકુમારને હણ્યા પછી વીરવર હનુમાનજી પ્રજાના સંહાર માટે ઉદ્યત થયેલા કાળની જેમ ફરી યુદ્ધની પ્રતિજ્ઞા કરતા અશોક વાટિકાના એ જ દ્વાર પર જઈ પહોંચ્યા. હવે ઇન્દ્રજીત અને હનુમાનજીનું યુદ્ધ. એના દિવ્યાસ્ત્રના બંધનમાં બંધાઈને હનુમાનજીએ રાવણના દરબારમાં ઉપસ્થિત થવું. ત્યાર પછી હનુમાનજી દ્વારા અક્ષયકુમારના હણાઈ જવાથી રાક્ષસોનો સ્વામી મહાકાય રાવણ પોતાના મનને કોઈ રીતે સુસ્થિર કરીને ક્રોધથી બળી ગયો અને દેવતાઓ જેવા પરાક્રમી ઇન્દ્રજીત, મેઘનાદને આ રીતે આજ્ઞા આપી. હવે રાવણ પોતાનો દીકરો જે ઇન્દ્રજીત મેઘનાદ છે એને કહે છે, બેટા, તમે બ્રહ્માજીની આરાધના કરીને અનેક પ્રકારના અસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તમે અસ્ત્રવેતા, શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ તથા દેવતાઓ અને અસુરોને પણ શોક આપનાર છો. ઇન્દ્ર સહિત સંપૂર્ણ દેવતાઓના સમુદાયમાં તમારું પરાક્રમ જોવાઈ ચૂક્યું છે. ઇન્દ્રના આશ્રયમાં રહેનારા દેવતાઓ અને મરુદગણ પણ રણભૂમિમાં તમારા અસ્ત્રબળનો સામનો થાય તો ટકી શકતા નથી. રાવણ કહે છે ઇન્દ્રજીતને, ત્રણેય લોકોમાં તમારા સિવાય બીજો કોઈ એવો નથી જે યુદ્ધથી થાકતો ન હોય. તમે તમારા બાહુબળથી તો સુરક્ષિત છો જ, તપસ્યાના બળથી પણ બધી રીતે સુરક્ષિત છો. દેશકાળનું જ્ઞાન રાખનારાઓમાં મુખ્ય અને બુદ્ધિમાં પણ સર્વશ્રેષ્ઠ હે ઇન્દ્રજીત તમે જ છો. યુદ્ધભૂમિમાં તમારા વિરોચિત કર્મો દ્વારા કંઈ પણ અસાધ્ય નથી. શાસ્ત્રાનુકૂળ બુદ્ધિપૂર્વક રાજ્ય કાર્યનો વિચાર કરતા તમારા માટે કશું પણ અસંભવ નથી. હે ઇન્દ્રજીત, તમારો કોઈ પણ વિચાર એવો હોતો નથી જે કાર્ય સાધક ન હોય. ત્રણેય લોકોમાં એવો એક પણ વીર નથી જે તમારી શારીરિક શક્તિ કે અસ્ત્રબળને જાણતો ન હોય. રાવણ મેઘનાદને કહે છે, તમારું તપોબળ, યુદ્ધમાં પરાક્રમ અને અસ્ત્રબળ મારા જેવું જ છે. યુદ્ધ સ્થળમાં તમને જોઈને મારું મન કદીએ ખેદ કે વિષાદને પ્રાપ્ત થતું નથી, કેમ કે તેને એવો વિશ્વાસ છે કે વિજય તમારા પક્ષે જ થશે. હવે રાવણ મેઘનાદને કહે છે, જુઓ, કિંકર નામના બધા રાક્ષસોને મારી નાખવામાં આવ્યા. જંબુમાલી નામનો રાક્ષસ પણ જીવતો નથી રહી શક્યો. મંત્રીના 7 વીર પુત્રો તથા મારા 5 સેનાપતિઓ પણ કાળનો કોળિયો થઈ ગયા. એમની સાથે સાથે હાથી, ઘોડા અને રથો સહિત મારી ઘણી બધી બળ પરાક્રમ ધરાવતી સેનાઓ નષ્ટ થઈ ગઈ અને તમારા પ્રિય બંધુ કુમાર અક્ષને પણ મારી નાખવામાં આવ્યો. શત્રુસૂદન, મારામાં જે ત્રણેય લોકોને વિજય પ્રાપ્ત કરવાની શક્તિ છે એ જ તમારામાં પણ છે. પહેલા જે લોકો હણાઈ ગયા છે તેમનામાં આવી શક્તિ ન હતી, તેથી તમારો વિજય નિશ્ચિત છે. આ રીતે પોતાની વિશાળ સેનાનો સંહાર તથા એ વાનરનો પ્રભાવ અને પરાક્રમ જોઈને તમે પોતાના બળનો પણ વિચાર કરી લો, પછી પોતાની શક્તિ અનુસાર ઉદ્યોગ કરો. રાવણ કહે છે, તમે પોતાના અને પરાક્રમના બળનો વિચાર કરીને એવો પ્રયત્ન કરો જેથી યુદ્ધભૂમિ નજીક તમારી ઉપસ્થિતિથી મારી સેનાનો વિનાશ અટકી જાય. રાવણ કહે છે મેઘનાદને, વીરવર, તમારે તમારી સાથે સેના લઈ જવી ન જોઈએ, કારણ કે તે વાનર
સેનાઓને હણી નાખે છે અથવા તો એને જોઈને બધી સેના ભાગી જાય છે. એ જ રીતે વધારે તીક્ષ્ણના અને કઠોરતાયુક્ત વજ્રને લઈને પણ જવાની કોઈ જરૂર નથી, કારણ કે એ વાનર ઉપર આ બધા વ્યર્થ સિદ્ધ થાય છે. એ વાયુપુત્ર હનુમાનની ગતિ અથવા શક્તિનો કોઈ માપતોલ કે કોઈ સીમા નથી. એ અગ્નિ જેવો તેજસ્વી વાનર કોઈ સાધન દ્વારા હણાઈ શકે તેમ નથી. આ બધી વાતનો સારી પેઠે વિચાર કરીને પ્રતિપક્ષને પોતાના જેવો જ પરાક્રમી સમજીને તમે તમારા ચિત્તને એકાગ્ર કરી લો. સાવધાન થઈ જાઓ. પોતાના આ દિવ્ય ધનુષના પ્રભાવનું સ્મરણ રાખીને આગળ વધો અને એવું પરાક્રમ કરીને બતાવો જે ફોગટ ન જાય. રાવણ કહે છે, ઉત્તમ બુદ્ધિના વીર, હું તમને એવા સંકટમાં મોકલી રહ્યો છું, જો કે સ્નેહ દ્રષ્ટિએ ઉચિત નથી, તો પણ મારો આ વિચાર રાજનીતિ અને ક્ષત્રિય ધર્મને અનુકૂળ છે. હે શત્રુદમન, વીર પુરુષે યુદ્ધમાં વિવિધ પ્રકારના શસ્ત્રોની કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ. સાથે સાથે યુદ્ધમાં વિજયની પણ અભિલાષા રાખવી જોઈએ. પોતાના પિતા રાક્ષસરાજ રાવણના આ વચન સાંભળીને દેવતાઓ જેવો પ્રભાવશાળી વીર મેઘનાદ યુદ્ધ માટે નિશ્ચય કરીને તરત જ પોતાના સ્વામી રાવણની પ્રદક્ષિણા કરી. હવે જેમ શ્રી રામને પોતાના પિતા દશરથ રાજા બહુ વાલા હતા અને એમના એક વચને એમણે આખું રાજપાટ છોડી દીધું, એવી જ રીતે આ મેઘનાદ પણ પિતૃભક્ત છે. એટલે પણ પોતાના પિતાની પ્રદક્ષિણા કરી અને ત્યાર પછી સભામાં બેઠેલા પોતાના દળના રાક્ષસો દ્વારા બહુ પ્રશંસિત થઈને ઇન્દ્રજીત ભયંકર યુદ્ધ માટે અતિ ઉત્સાહ સાથે યુદ્ધભૂમિ તરફ જવા તત્પર થયો. તે સમયે રાક્ષસરાજ રાવણનો પુત્ર ઇન્દ્રજીત હર્ષભર્યો અને ઉત્સાહપૂર્ણ થઈને રાજભવનમાંથી બહાર નીકળ્યો. જેનો વેગ શત્રુઓ માટે અસહ્ય હતો તે ઇન્દ્રતુલ્ય પરાક્રમી મેઘનાદ પક્ષીરાજ ગરુડ જેવી તીવ્ર ગતિ તથા તીક્ષ્ણ દાઢના 4 સિંહો જોતરેલા ઉત્તમ રથ પર બેસીને આરૂઢ થયો. અસ્ત્ર શસ્ત્રોનો જ્ઞાતા ધનુર્ધરોમાં શ્રેષ્ઠ તે વીર રથ લઈને સત્વરે તે સ્થાન પર ગયો જ્યાં હનુમાનજી બેઠા હતા. તેના રથનો ગરગરાટ અને ધનુષ્યની પ્રત્યંચાનો ગંભીર ધ્વનિ સાંભળીને વાનરવીર હનુમાનજી અત્યંત હર્ષપૂર્વક ઉત્સાહિત થઈ ગયા. ઇન્દ્રજીત યુદ્ધકળામાં પ્રવીણ હતો. તે ધનુષ્ય અને તીક્ષ્ણ અણીઓના સાયક લઈને હનુમાનજીને લક્ષ્ય કરીને આગળ વધ્યો. હૃદયમાં હર્ષ અને ઉત્સાહ તથા હાથમાં બાણ લઈને એ જેવો યુદ્ધ માટે નીકળ્યો એ જ સમયે બધી દિશાઓ મલિન થઈ ગઈ અને ભયંકર પશુઓ વિવિધ પ્રકારે આંતરનાદ કરવા લાગ્યો. એટલે મેઘનાદ એટલો માયાવી હતો અને એ જ્યારે આકાશ માર્ગે યુદ્ધભૂમિમાં જ્યાં હનુમાનજી બેઠા હતા અશોક વાટિકાના દ્વારે ત્યાં આવ્યો ત્યારે બધી જ દિશાઓ એટલી બધી મલિન થઈ ગઈ અને આખું વાતાવરણ આખું કાળું થઈ ગયું અને બધા પશુઓ ભયંકર બધા પશુઓ આંતરનાદ એટલે અલગ અલગ પ્રકારના આમ અવાજો કરવા લાગ્યા અને એટલું ભયાવહ વાતાવરણ થઈ ગયું. ઇન્દ્રના આકારનું ચિહ્ન ધરાવતી ધજાથી શોભાતા રથ પર બેસીને ઝડપથી આવી રહેલા મેઘનાદને જોઈને વેગશાળી વાનરવીર હનુમાને બહુ જોરથી ગર્જના કરી અને પોતાના શરીરને વધાર્યું. તે દિવ્ય રથ પર બેસીને વિચિત્ર ધનુષ ધારણ કરનારા ઇન્દ્રજીતે વીજળીના ઘરઘરાટની જેવા ટંકાર કરનારા ધનુષ્યને ખેંચ્યું. પછી તો અત્યંત અસહ્ય વેગ અને મહાન બળથી સંપન્ન થઈને યુદ્ધમાં નિર્ભયતાથી આગળ વધનારા કપિવર હનુમાન તથા રાક્ષસ રાજકુમાર મેઘનાદ પરસ્પર વેર બાંધીને દેવરાજ ઇન્દ્ર અને દૈત્યરાજ બલિની જેમ એકબીજા સાથે ટકરાયા. એટલે જ્યારે સમુદ્ર મંથન થયું એ પછી બલિરાજા અમૃત કળશ લઈને ભાગેલા હતા ત્યારે દેવરાજ ઇન્દ્ર પણ એમના પાછળ દોડ્યા હતા અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. એ જ રીતે ઇન્દ્રજીતનું અને હનુમાનજીનું યુદ્ધ થયું. અપ્રમેય શક્તિશાળી હનુમાનજી વિશાળ શરીર ધારણ કરીને પોતાના પિતા વાયુના માર્ગ પર વિચરવા માંડ્યા અને રાક્ષસ વીરના બાણોના મહાન વેગને વ્યર્થ બનાવવા લાગ્યા. એટલામાં જ ઇન્દ્રજીત મોટી અને તીક્ષ્ણ અણી અને વજ્રતુલ્ય વેગશાળી બાણ સતત છોડવા લાગ્યો.
તે સમયે તેના રથનો ગરગરાટ, મૃદંગ, બેરી અને પટહ વગેરે વાદ્યોની ધ્વનિ તથા ખેંચાતા ધનુષ્યના ટંકાર સાંભળીને હનુમાનજી ફરી ઉપર ઉછળ્યા. ઉપર જઈને એ મહાકપી વાનરવીર મેઘનાદના સાંધેલા નિશાનને વ્યર્થ કરીને એના છોડેલા બાણોની વચ્ચેથી સ્ફૂર્તિથી પોતાને બચાવીને નીકળી જવા લાગ્યા. તે પવનકુમાર હનુમાન વારંવાર તેના બાણોથી સામે આવીને ઊભા થઈ જતા અને પછી બંને હાથ ફેલાવીને જોતજોતામાં ઉડી જતા હતા. તે બંને વીર અત્યંત વેગીલા તથા યુદ્ધ કળામાં ચતુર હતા. તે રાક્ષસે હનુમાનજી પર પ્રહાર કરવાનો અવસર મળતો ન હતો અને પવનકુમાર હનુમાનજીને પણ એ મહામનસ્વી વીરને અંકુશમાં લેવાનો મોકો મળતો ન હતો. દેવતાઓ જેવા પરાક્રમી તે બંને વીરો પરસ્પર બાદ ભીડીને એકબીજા માટે અસહ્ય બની ગયા હતા. લક્ષ્યભેદ માટે છોડેલા મેઘનાદના એ અમોઘ બાણ પણ જ્યારે વ્યર્થ થઈ ગયા ત્યારે સદા એકાગ્ર ચિત્તના મહામનસ્વી વીરને ભારે ચિંતા થઈ ગઈ. એટલે મેઘનાદ જે અસ્ત્ર છોડતો હતો એ હનુમાનજી પર કઈ અસર થતી નહોતી અને હનુમાનજી કાંઈ એમના પકડમાં આવતા નહોતા મેઘનાદના. એટલે હવે મેઘનાદની ચિંતા થવા માંડી કે આ અસ્ત્ર શસ્ત્રનું તો આ વાનર ઉપર કોઈ અસર થતી નથી, તો હવે કરવું તો શું કરવું. એ કપિશ્રેષ્ઠને અવધ્ય સમજીને હનુમાનજી વિશે એવું વિચારવા લાગ્યો કે આને કોઈ પણ રીતે પાંજરામાં પૂરી લેવો જોઈએ, પરંતુ એ મારી પકડમાં આવે કઈ રીતે. પછી તો શ્રેષ્ઠ મહાતેજસ્વી વીર એ કપિશ્રેષ્ઠને લક્ષ્ય બનાવીને પોતાના ધનુષ્ય પર બ્રહ્માજીએ આપેલા અસ્ત્રનું સંધાન કર્યું. અસ્ત્ર તત્વજ્ઞ ઇન્દ્રજીતે મહાબાહુ પવનકુમારને અવધ્ય જાણીને એમને એ બ્રહ્માસ્ત્રથી બાંધી લીધા. રાક્ષસ દ્વારા બ્રહ્માસ્ત્રથી બંધાઈ જતા વાનરવીર હનુમાનજી નિષ્ક્રિય થઈને પૃથ્વી પર પડી ગયા. પોતે બ્રહ્માસ્ત્રથી બંધાયેલા જાણીને પણ ભગવાન બ્રહ્માજીના પ્રભાવથી એમને લેશ માત્ર પણ પીડાનો અનુભવ ન થયો. એ પ્રમુખ વાનરવીર પોતાના ઉપર બ્રહ્માજીના મોટા અનુગ્રહનો વિચાર કરવા લાગ્યા. હનુમાનજી વિચાર કરે છે, જે મંત્રોના દેવતા સાક્ષાત સ્વયંભૂ બ્રહ્માજી છે, એમના દ્વારા અભિમંત્રિત થયેલા એ બ્રહ્માસ્ત્રને જોઈને હનુમાનજીને પિતામહ બ્રહ્માજી પાસેથી પોતાના માટે મળેલા વરદાનનું સ્મરણ થઈ આવ્યું. બ્રહ્માજીએ એમને વરદાન આપ્યું હતું કે મારું અસ્ત્ર તમને બંધનમાંથી મુક્ત રાખશે. પછી તેઓ વિચાર કરવા લાગ્યા, લોકગુરુ બ્રહ્માના પ્રભાવથી મારામાં આ અસ્ત્રના બંધનમાંથી છૂટવાની શક્તિ નથી. એવું વિચારીને જ ઇન્દ્રજીતે મને બ્રહ્માસ્ત્રથી બાંધીને રાખ્યો છે. છતાં પણ મારે ભગવાન બ્રહ્માજીના સન્માનાર્થે આ અસ્ત્ર બંધનને સ્વીકારી લેવું જોઈએ. કપિશ્રેષ્ઠ હનુમાનજીએ એ અસ્ત્રની શક્તિ પોતાના પર પિતામહની કૃપા તથા પોતાનામાં એના બંધનમાંથી છૂટી શકવાનું સામર્થ્ય, આ ત્રણેયનો વિચાર કરીને છેવટે બ્રહ્માજીની આજ્ઞાનું જ અનુસરણ કર્યું. એમના મનમાં એ વાત આવી કે આ અસ્ત્રથી બંધાઈને પણ મને કોઈ ભય નથી, કેમ કે બ્રહ્મા, ઇન્દ્ર અને વાયુદેવતા ત્રણેય મારી રક્ષા કરે છે. રાક્ષસો દ્વારા પકડાઈ જવા છતાં પણ મને મોટો લાભ જ દેખાય છે, કેમ કે આના કારણે મને રાક્ષસરાજ રાવણ સાથે વાતચીત કરવાનો અવસર મળશે. તેથી શત્રુ ભલે મને પકડીને લઈ જાય. આવો નિશ્ચય કરીને વિચારપૂર્વક કાર્ય કરનારા શત્રુવીરના સંહારક હનુમાનજી નિષ્ક્રિય થઈ ગયા. પછી તો બધા શત્રુઓ પાસે આવીને તેમને બળપૂર્વક પકડવા લાગ્યા અને ધમકાવવા લાગ્યા. તે વખતે હનુમાનજી જાણે કષ્ટમાં પડ્યા હોય એ રીતે ચીસો પાડીને કણસતા રહ્યા. રાક્ષસોએ જોયું હવે આ હાથ પગ હલાવતો નથી, ત્યારે તેઓ શત્રુહંતા હનુમાનજીને સૂતળીઓ અને વૃક્ષની છાલોને આંબળીને બનાવેલા દોરડાથી બાંધવા લાગ્યા. શત્રુઓએ એમને જે હઠપૂર્વક બાંધ્યા અને તેમનો તિરસ્કાર કર્યો, આ બધું એમને બહુ સારું લાગવા લાગ્યું. એમના મનમાં એવો નિશ્ચિત વિચાર થઈ ગયો હતો કે આવી સ્થિતિમાં રાક્ષસરાજ રાવણ સંભવતઃ કુતૂહલવશ મને જોવાની ઈચ્છા રાખશે. તેથી તેઓ બધું સહી રહ્યા હતા. એટલે બધા રાક્ષસોએ જોયું કે હનુમાનજી બ્રહ્માસ્ત્રમાં બંધાઈ ગયા છે, તો પણ ફરી પાછા દોરડાથી એમને બાંધ્યા. અને હનુમાનજી પણ એવો જ દેખાવ કરવા લાગ્યા કે હું જાણે બંધનમાં છું, જ્યારે એ તો બ્રહ્માસ્ત્રના બંધનમાં છે જ નહીં. અને એવી રીતે જ કણસતા અને ચીસો પાડતા રહ્યા અને શત્રુઓને પણ
આનંદ આવવા લાગ્યો કે આ હનુમાનજી બંધાઈ ગયા છે. અને પછી શત્રુવીરો એમને હઠપૂર્વક બાંધ્યા અને તેમનો તિરસ્કાર કર્યો. આ બધું એમને બહુ સારું લાગવા લાગ્યું. વૃક્ષની છાલના દોરડાથી બંધાઈ જતા પરાક્રમી હનુમાન બ્રહ્માસ્ત્રના બંધનથી મુક્ત થઈ ગયા હતા, કેમ કે એક અસ્ત્રનું બંધન કોઈ બીજા બંધન સાથે રહેતું નથી. એટલે જ્યારે બ્રહ્માસ્ત્રથી મેઘનાદે હનુમાનજીને બાંધ્યા અને પછી મૂર્ખ રાક્ષસોએ ફરીથી હનુમાનજીને દોરડાથી બાંધ્યા, તો જેવું રાક્ષસોએ દોરડાનું બંધન હનુમાનજીને કર્યું એ જ ક્ષણે બ્રહ્માસ્ત્રનું બંધન પણ છૂટી ગયું. વીર ઇન્દ્રજીતે જ્યારે જોયું કે આ વાનર શિરોમણી તો માત્ર વૃક્ષોની છાલના દોરડાથી બંધાયેલો છે, દિવ્યાસ્ત્રના બંધનમાંથી તો મુક્ત થઈ ચૂક્યો છે, ત્યારે એને બહુ ચિંતા થઈ. તે વિચાર કરવા લાગ્યો, બીજી વસ્તુઓથી બંધાયેલો હોવા છતાં પણ આ અસ્ત્ર બંધનમાં હોય એવું વર્તન કરી રહ્યો છે. ઓહો, આ રાક્ષસોએ મારું કરેલું ઘણું મોટું કામ નિરર્થક કરી નાખ્યું. એમણે મંત્રની શક્તિ પર વિચાર ન કર્યો. આ અસ્ત્ર એકવાર વ્યર્થ થઈ જાય છે ત્યાર પછી બીજી વાર એનો પ્રયોગ કરી શકાતો નથી. હવે તો વિજય મેળવીને પણ અમે બધા દ્વિધામાં પડી ગયા છે. હનુમાનજી જોકે અસ્ત્રના બંધનમાંથી મુક્ત થઈ ગયા હતા, છતાં એમણે એવું વર્તન કર્યું જાણે એમને આ વાતની ખબર જ ન હોય. ક્રૂર રાક્ષસોએ એમને બાંધીને કષ્ટ આપતા અને મુક્કા મારતા ખેંચીને લઈ ચાલ્યા. આ રીતે એ વાનરવીરે રાક્ષસરાજ રાવણની પાસે પહોંચાડવામાં આવ્યા. મદમત્ત હાથીની જેમ બંધાયેલા એ વાનર શિરોમણીને રાક્ષસોએ રાક્ષસરાજ રાવણની સેવામાં સમર્પિત કરી દીધા. રાક્ષસો જે અત્યંત ક્રોધિત હતા પરસ્પર આમ બોલ્યા, આ વાનરને મારી નાખો, બાળી નાખો અથવા ખાઈ જાઓ. મહાત્મા હનુમાનજી આખો રસ્તો વટાવીને જ્યારે ઓચિંતા રાક્ષસરાજ રાવણની પાસે આવી પહોંચી ગયા ત્યારે એમણે એના ચરણોની સામે મોટી સંખ્યામાં વડીલ વૃદ્ધ સેવકો અને બહુમૂલ્ય રત્નોથી શણગારેલું સભાભવન જોયું. તે વખતે મહાતેજસ્વી રાવણે વિકરાળ આકારના રાક્ષસો દ્વારા આમ તેમ ઘસડવામાં આવી રહેલા કપિશ્રેષ્ઠ હનુમાનજીને જોયા. કપિશ્રેષ્ઠ હનુમાનજીએ પણ રાક્ષસરાજ રાવણને તપી રહેલા સૂર્ય જેવું તેજ અને શક્તિથી સંપન્ન જોયો. હનુમાનજીને જોઈને દશમુખ રાવણની આંખો ક્રોધથી ચંચળ અને લાલ લાલ થઈ ગઈ. એણે ત્યાં બેઠેલા સુશીલ અને મુખ્યમંત્રીઓને હનુમાનજીનો પરિચય પૂછવાની આજ્ઞા આપી. તે બધાએ પહેલા ક્રમશઃ કપિવર હનુમાનને એમના કાર્ય પ્રયોજન તથા એના મૂળ કારણ વિશે પૂછ્યું. ત્યારે હનુમાનજીએ જણાવ્યું કે હું વાનરરાજ સુગ્રીવ પાસેથી એમનો દૂત બનીને આવ્યો છું. તો આ રીતે હનુમાનજી દ્વારા અક્ષય કુમારનો વધ થાય છે અને ક્રોધે ભરાયેલો રાવણ પોતાના દીકરા ઇન્દ્રજીતને મોકલે છે અને ઇન્દ્રજીત દ્વારા હનુમાનજીને બ્રહ્માસ્ત્રના બંધનથી રાવણના દરબારમાં લઈ આવવામાં આવે છે. હવે આગળના ભાગમાં પછી આપણે જોશું રાવણના પ્રભાવશાળી સ્વરૂપને જોઈને હનુમાનજીના મનમાં અનેક પ્રકારના વિચારો ઉદ્ભવ થાય છે. તો આજની કથામાં આટલું જ. આપ સૌ શરીરથી સ્વસ્થ રહો, મનથી મસ્ત રહો, ભક્તિ કરતા રહો અને વિડીયોને લાઈક કરતા રહો. જય શ્રી કૃષ્ણ.